ગ્રામીણ વિસ્તારમાં વિસામો ટિફિન સેવા જે ચાલે છે તે માત્ર સેવા નથી પરંતુ નિસહાય વૃદ્ધ વડીલો માટે એક ટેકો છે. આપણી સાથે અત્યારે એક વડીલ બેઠા છે, તેમની જોડે આપણે ચર્ચા કરીશું. બા, તમારું નામ શું? કમલાબેન. સારું. અને તમે ટિફિન કેટલા ટાઈમથી જમો છો? ખાસા ટાઈમ થયા. 2-3 વર્ષ થયા? હો થયા. 2.5-3 વર્ષ થયા છે. હવે આ ટિફિન સેવા લેવાનું મૂળ કારણ શું છે? કોઈ નહીં એટલે કરનારું. એટલે આ તો પડી ગઈ છે ને ત્યાં દુખો છે. આ તમારો દુઃખ છે ને? હા. કોણ કરે ખાવા? બધું વેચાતું લાવવાનું. કોઈ નહીં, હું એકલી. અચ્છા. હા. અને તમને આ સેવા કેવી રીતે મદદરૂપ થાય છે? હા, ના ખાઈએ છે શાંતિથી. 2 વખત ખવાય. 2 વખત ખવાય? હા, 2 વખત ખાય. અને બીજું કઈ તમારે દાતાઓને કશું કહેવું છે જે આપણને મદદ કરે છે આ સેવામાં? એવું એ દાતાઓને કશું કહેવું છે? આશીર્વાદ આપવા છે, કશું કહેવું છે? આશીર્વાદ આલવાનો. ભગવાન સારું કરે. ખાવા આલે એટલે બસ આપણો ભગવાન સારું કરે. આપણો ભગવાન ખવડાવે છે. વિસામો ટિફિન સેવા સાથે આવા અનેક નિર્દોષ વડીલો જોડાયેલા છે જેમને વિસામો ટિફિન સેવા મદદરૂપ થઈ રહ્યું છે. આપ પણ અમારી આ સેવા સાથે જોડાશો તેવી નમ્ર અપીલ છે. તમે માત્ર એક ભોજન દાન દૈનિક કરો તો અમારી આ સેવા ઘણી સરળ થઈ જાય તેમ છે. વિસામો ટિફિન સેવાને આપ તરફથી જે કંઈ સહયોગ મળે છે તેના થકી વિસામો ટિફિન સેવા મારફતે અનેક વડીલોને ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજ એક વડીલ આપણી પાસે છે જે વિસામો ટિફિન સેવા 5 વર્ષ પહેલાં શરૂ થઈ ત્યારથી આ સેવાનો લાભ લે છે અને કહી શકાય કે હું એમની સાથે ઘણો આત્મીય ભાવથી જોડાયેલો છું. જો કે તેમને બોલવામાં થોડીક તકલીફ છે, સ્પષ્ટ બોલી નહીં શકે, પરંતુ તેમનો જે ભાવ છે મારા પ્રત્યે અને આ સેવા પ્રત્યે તે તમને સ્પષ્ટ દેખાશે. દાદા, તમારું નામ શું? નરેશભાઈ. અને તમે જ ભોજન કેટલા ટાઈમથી લો છો? 2 વર્ષથી. અચ્છા. અને સેવા સારી છે? મસ્ત. તમે આનંદ છો? તમને આનંદ થાય છે ને? અને બધાને આશીર્વાદ આપી દો. તો આ મારા દાદા છે, એકદમ નિર્દોષ દાદા છે અને જાતિ સેવા શરૂ થઈ. પહેલાં એમને ટિફિન ઘરે હું જાતે આપવા જતો હતો અને એકદમ નિર્દોષ આવા વડીલો છે, આપણી ટિફિન સેવાનો લાભ લે છે. આવા બાળકો પણ છે જે ટિફિન લેવા આવતા હોય છે, જેમને ઘરે થોડીક જમવાની તકલીફ હોય છે, તો વિસામો ટિફિન સેવાનો લાભ લેતા હોય છે. અને આપ સર્વને અંતે રામ રામ.